રાજકોटની અંદર જ્યારે ભગવાન સ્થાપિત થયા તેને આજે 1 વર્ષ થવાનું છે। તો એના અનુસંધાનમાં અત્યારે રાજકોટની અંદર અટલ ખૂબ સરસ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। દરરોજ નાના નાના પૂર્ણા 1008 રામપની અને અહીંયા આવે છે। એ સુંદર આયોજનને નિહાળવા ભગવાન શ્રી રામચંદ્રજી ભગવાનના દર્શન કરવા માટે તમને અત્યારે મીડિયામાં બતાવીશું। ખાસ વિનંતી છે બધાને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો। બધાને ભગવાન રામચંદ્ર એ રામ મારા હૃદયનો રે રણકાર, રામ મુને ઘડીએ ઘડીએ સાંભળે રે, ઉઠતાને સ્મરણ કરું મારા રામનું રે, જગમાં મળે નહીં રે એની જોડ, રામ મુને ઘડીએ ઘડીએ સાંભળે રે, ભોજન કરુને રઘુકુળ સાંભળે રે, એ કોળીઓ કંઠે અટકી જાય, રામ મુને ઘડીએ ઘડીએ સાંભળે રે। ભક્તો, પ્રયાગરાજની અંદર મહાકુંભ ચાલી રહ્યો છે અને એ મહાકુંભની અંદર પૂજ્ય મોરારી બાપુની કથા ચાલી રહી છે। તો અત્યારે આપણે રાજકોટની અંદર જે આયોજન થયું છે એના દ્રશ્ય જોશું અને મોરારી બાપુ પ્રયાગરાજની અંદર જે કથા કહી રહ્યા છે એ કથાનું સાથે આપણે શ્રવણ કરશું, કેમ કે કાનાજાની યુટ્યુબ ચેનલ ઉપર અત્યારે મોરારી બાપુની કથાનું વિડીયો આવી રહ્યા છે। તો આજે આપણે આ 2 વિડીયાને સાથે મૂકશું। તો ખાસ તમને બધાને વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને પ્રભુ કાર્ય માટે આ ચેનલ બનાવેલી છે, તો તમારા જેવા ભક્તજનોના સાથથી જ આ ચેનલ આગળ વધે। સત્ય પ્રેમ શ્રી રામ देशवासी भाई बहन अपनी झोली में भगवत गीता और रामचरित्र रखो, कायम रखो, पढ़ो न पढ़ो कोई चिंता नहीं, लेकिन अपनी देख झोली में ये 2 ग्रंथ रखो। श्री राम रामचरितमानस गाता हूँ गुरु कृपा से, इसलिए मैं अर्थवादी नहीं हूँ कि मैं अकारण कुछ अनुभव भी कहता हूँ कि इससे क्या नहीं मिलता। फिर हमारे शीलवंत संचालक नितिन भाई याद आते हैं, पोथी नहीं प्रताप है क्या क्या, કુંભના મેળા કરાવી દીધા સાહેબ મહારાજ। આ કોણે કરે? તમે ટિકિટ લઈને નથી આવ્યા, તમે રામચરિત માનસ લઈને આવ્યા। ટિકિટના તો ભાવ કેટલા વધી ગયા છે। અમદાવાદથી અહીંની આ છાપામાં 80,000 50,000 ભાવ થઈ ગયો અહીંયા, અને અમે આ લઈને એમને પહોંચી ગયા સાહેબ। ટિકિટ લેવી જ ન પડી, પોથી નહીં પ્રતાપ ટીનિયા તું ક્યાં પહોંચ્યો, પોથી નહીં પ્રતાપ હમ સાથ तो रामचरित मानस जय जय रामचरित मानस, रामचरित मानस, रामचरित मानस, रामचरित जय जय रामचरित मानस। चारों भाइयों का अर्थ समझाया हम लोगों को, और हम हमारे बच्चों का नामकरण करते हैं तब कौन सा करते हैं, इसमें से भी सीखने की आवश्यकता है।
ठीक है, मैं तो एक दो बात बापू की रजा लेकर कहना चाहती हूँ। तलगाटड़ा के बापू की कथा है। लोग याद करेंगे हमारे बीच में भी एक बापू आए और चले गए, लेकिन एक बापू आए वो चले जाने के लिए नहीं, बल्कि हम सब के दिलों में समा जाने के लिए, सदा सदा के लिए हम सबके साथ हैं। संतों के सदवेश के रूप में चलता फिरता प्रयाग उपस्थित है और आज बापू प्रयाग का भी प्रयाग से संगम है। हम लोग सब आ रहे हैं, त्रिवेणी जी के पवित्र जल में गोता लगा रहे हैं, लेकिन इससे केवल देह का स्नान होगा और जिस ज्ञान भक्ति और निष्काम कर्मयोग की त्रिवेणी में, सत्य प्रेम करुणा की त्रिवेणी में आप हम सबको अवगाहित कर रहे हैं। રાજકોટની અંદર અટલ સરોવરની અંદર આ ખૂબ સુંદર અયોધ્યા ધામનું નિર્માણ થયું છે, તો ચોક્કસ દર્શન કરવા જજો.